નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાની છે પરિમિતિ અને ક્ષેત્રફળ. આજનો આપણો ટોપિક જે છે પરિમિતિ અને ક્ષેત્રફળ. તો પહેલા આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ આ બંને વસ્તુ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. પરિમિતિ કોની શોધાય અને ક્ષેત્રફળ કઈ વસ્તુની આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ શું છે અને પરિમિતિ શું છે એનો ભેદ આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે આપણે એવું વાત કરું કે આપણે જે ઓરડાની અંદર બેઠા છીએ, બરાબર, આપણે જે આ ઓરડાની અંદર બેઠા છીએ તો આ ઓરડાની પરિમિતિ કઈ થાય? તો પરિમિતિ એટલે કે આ ઓરડો જે છે, ઓરડાની બધી જે આ ચાર દિવાલ છે એ ચાર દિવાલોનું જે માપ છે એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. શું કહેવાય? પરિમિતિ. જ્યારે ક્ષેત્રફળની વાત કરવાની હોય તો ક્ષેત્રફળ શું છે? તો ક્ષેત્રફળ એટલે કે આપણે જે જગ્યાએ બેઠા છીએ, જે જગ્યાએ આપણી આ બેન્ચીસો ગોઠવેલી છે, બરાબર, અને આ જે જગ્યા, આ ચાર દિવાલોની અંદર જે જગ્યા રોકાયેલી છે એ જગ્યાને શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? ક્ષેત્રફળ. તો હું અહીંયા એક આકૃતિ દ્વારા તમને સમજાવું કે પરિમિતિ શું છે અને ક્ષેત્રફળ શું છે. એટલે પરિમિતિ અને ક્ષેત્રફળ વચ્ચેનો ભેદ આપણને સમજાય જાય. તો અહીંયા માનો કે હું એક આ ચોરસ દોરું છું. શું દોરું છું બેટા? ચોરસ. હવે ચોરસ હોય એટલે ચોરસમાં તમને બધાને ખબર છે કે ભાઈ ચોરસ કોને કહેવાય? કે જેની બધી બાજુના માપ કેવા હોય? સરખા. કેવા હોય? સરખા. એને ચોરસ કહેવાય. તો અહીંયા આપણે ચોરસની અંદર આ બધી જ બાજુઓ જે છે એ બાજુના માપ કેવા હશે? સરખા. હવે આ જે ચોરસ છે એ ચોરસની બધી જ બાજુઓના માપની હું વાત કરું કે દરેકે દરેક બાજુનું માપ આપણે ચોરસની અંદર સરખું હોય તો આપણે લઈ લઈએ છીએ ભાઈ 4 સેમી છે આ બાજુનું માપ, આ બાજુનું માપ પણ 4 સેમી છે, આ બાજુનું માપ પણ 4 સેમી છે અને આ બાજુનું માપ પણ કેવું છે? 4 સેમી. તો અહીંયા મિત્રો આપણે વાત કરવાની છે ચોરસની. હાલ આપણે ચોરસની વાત કરીએ. ચોરસ પછી આપણે લંબચોરસની વાત કરીશું. લંબચોરસ પછી ત્રિકોણનું પણ ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે શોધી શકીએ. સાથે સાથે આપણે વર્તુળ હોય તો વર્તુળનું પણ ક્ષેત્રફળ અને પરિમિતિ શોધી શકાય. એની સાથે સાથે આપણે ધોરણ 7 ની અંદર શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ હોય, બરાબર, તો સમબાજુ ચતુષ્કોણનું પરિમિતિ અને ક્ષેત્રફળ પણ શોધી શકાય. દરેકે દરેક વસ્તુ ગમે તેવું આકાર હોય, અનિયમિત આકાર હોય ને, એનું પણ પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે શોધી શકાય. પણ આપણે અહીંયા આપણા અભ્યાસક્રમની અંદર ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિની વાત કરી છે. તો ચોરસની પરિમિતિ પહેલા શીખીએ, પછી લંબચોરસની પરિમિતિ અને પછી ત્રિકોણની શોધીએ, પછી વર્તુળની શોધીએ. દરેકે દરેક આપણે અલગ અલગ શોધી અને શીખવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા ધ્યાન રાખો તમે કે ભાઈ આ ચોરસ છે એ ચોરસની બધી બાજુના માપ કેવા છે? સરખા. તો પહેલી વસ્તુ હું તમને એક વાત કહું કે ભાઈ પરિમિતિ એટલે શું? તો મેં તમને શીખવાડ્યું કે ભાઈ પરિમિતિ એટલે શું? કે ભાઈ આપેલી જે બંધ આકૃતિ જે છે ને, આ બંધ આકૃતિ એની બધી જ બાજુઓના માપનો સરવાળો. બધી જ બાજુઓના માપનો સરવાળો, જેને શું કહેવાય બેટા? પરિમિતિ કહેવાય. તો પરિમિતિ માટેનું આપણી જોડે એક સૂત્ર છે. પરિમિતિ માટેનું શું છે? સૂત્ર છે. તો પરિમિતિની વાત શોધીએ કે ભાઈ ચોરસની પરિમિતિ શોધવી હોય તો શું કરવાનું? તો ભાઈ ચોરસની પરિમિતિ બરાબર એનું સૂત્ર છે 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે સમજવાનું છે મિત્રો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ કેમ લખ્યું છે? તો કે ભાઈ ચોરસમાં બાજુઓ કેટલી? 4. અને બાજુની લંબાઈ એટલે શું? કે ભાઈ ચોરસમાં બધી બાજુના માપ કેવા હોય? સરખા. તો આ આપેલ ચોરસની પરિમિતિ આપણે શોધવી છે તો 4 ગુણ્યા 4 સેમી. તો 4 ગુણ્યા 4 એટલે કેટલા થાય બેટા? 16 સેમી. આ આપણને આપેલ ચોરસની શું મળી ગયું? પરિમિતિ મળી ગઈ. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો. શું શોધવાનું છે? ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું પણ આપણી જોડે એક સૂત્ર છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? તો ભાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો, ચોરસનું ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ તો બધી બાજુઓ જે છે એ બાજુઓને લંબાઈ કહેવાય. ભાઈ આ લંબાઈ કહેવાય, આ લંબાઈ કહેવાય, આ લંબાઈ, બધી બાજુ લંબાઈ જ કહેવાય, કારણ કે બધું સરખું છે. આમાં કઈ લંબચોરસ નથી કે લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય, બધી બાજુઓ સરખી જ છે. માટે અહીંયા શું આવશે બેટા? 4 સેમી ગુણ્યા 4 સેમી. તો શું થશે? 4 ગુણ્યા 4 તો શું આવશે બેટા? 16 સેમીનો વર્ગ. અહીંયા તમે ધ્યાનથી જુઓ કે 16 સેમીનો વર્ગ આવ્યો. વર્ગ આવ્યો આ ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળની અંદર હંમેશા એકમમાં શું આવશે બેટા? વર્ગ આવશે અને લંબાઈમાં તો શું આવશે?
બધી બાજુના માપનો સરવાળો છે એટલે સેમી આવશે. એ એકમની અંદર ખાસ આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાની જરૂર પડે કે ભાઈ સેમીનો વર્ગ ક્યાં આવશે અને સેમી ક્યાં આવશે. તો પરિમિતિમાં સેમી આવે અને ક્ષેત્રફળમાં, હવે ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો ક્ષેત્રફળ એટલે શું? તો ભાઈ આ 16 સેમીનો વર્ગ જે આપણને મળ્યો એ કઈ જગ્યા? તો કે આ ચોરસ છે ને, એ ચોરસની અંદર આ વચ્ચેની જે જગ્યા છે ને, ચાર બાજુનો આ બધું આ જે છે ને, એનું શું કહેવાય બેટા? ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. તો આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું અને ચોરસની પરિમિતિ મળી ગઈ. તો સમજાઈ ગયું બધાને કે ભાઈ ચોરસની પરિમિતિ એટલે શું અને ચોરસનો ક્ષેત્રફળ એટલે શું?